છેલ્લે તમને વિદ્યુત પ્રવાહ, વિદ્યુતના સંકેત, વિદ્યુત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થાય, વિદ્યુત કોષ એટલે સેલ, આ બધી માહિતી આપી હતી. હવે આજે આપણે ભણવાનું છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. વિદ્યુત પ્રવાહ એટલે શું એ આપણને ખબર. વિદ્યુત પ્રવાહ એટલે પાવર. જે ટ્યુબલાઇટ ચાલુ થાય, પંખો ચાલુ થાય, એ વિદ્યુત પ્રવાહ. હવે આવે છે એની ઉષ્મીય અસર. કેવી અસર? ઉષ્મીય. ઉષ્મા. ઉષ્મા એટલે ગરમી. ઉષ્મા એટલે ગરમી. આપણે બે હાથ ઘસીએ એટલે શું થાય? ગરમી થાય ને. તેને કહેવાય ઉષ્મીય અસર. તો જ્યારે જ્યારે અહીંયા કહેવાનો અર્થ એવો છે, જ્યારે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તમારે જરૂર ન હોય તોય. જેમ કે તમે પંખો ચાલુ કરો તો પંખામાંથી જરૂર છે પવનની. સાચું ખોટું? પંખામાંથી આપણે બધાને જરૂર છે ની છે પવનની, ઠંડકની જરૂર છે. ઉનાળામાં જ આપણે એનો ઉપયોગ વધારે કરીએ. અત્યારે જો શિયાળો છે તો આપણે પંખા બંધ રહે છે. જરૂર ઠંડકની છે, છતાંય 2-4 કલાક પંખો ચાલુ થાય પછી બંધ કરી અને ઉપરનો જે એનો ભાગ હોય પાંખિયા ભાગ ગોળ, ત્યાં તમે આમ હાથ અડાડો તો હાથ કેવો લાગે? એને કહેવાય વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. શું કહેવાય? જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની સાથે ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન થાય છે, જેને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહેવાય છે. આવું દરેક જગ્યાએ થાય છે. જુઓ, સામાન્ય રીતે હું તમને એક ઉદાહરણ આપું તો ઘણી વખત તમે જોયું હોય, તમે લેમ્પ ચાલુ કરો, લેમ્પ એટલે બલ્બ. તો જ્યારે બલ્બ ચાલુ થાય છે ત્યારે બલ્બમાંથી તમારે જરૂર શેની હોય? સરસ, પ્રકાશની. તમારે પ્રકાશની જરૂર છે, પરંતુ જ્યારે તમારો બલ્બ કલાક, અડધી કલાક ચાલે પછી તમે બંધ કરી દો, પછી બલ્બને અથવા લેમ્પને તમે જ્યારે હાથ અડાડો છો ત્યારે તમને શું જોવા મળે છે? બોલો બધા. ગરમ. એ લેમ્પ ગરમ જોવા મળે છે. તો લેમ્પમાંથી તમારે ગરમી જોતી નહોતી. છતાંય તમને લેમ્પમાંથી ગરમી મળી ને બધાને. કોઈની ઈચ્છા નહોતી કે લેમ્પમાંથી ગરમી મળે, છતાંય આપણને શું મળ્યું? લેમ્પમાંથી ગરમી, ઉષ્મા ઉર્જા મળી. એમ જ્યારે જ્યારે વિદ્યુતના સાધનો ચાલુ થાય છે ત્યારે વિદ્યુતના સાધનોની સાથે આપણને એક ઉર્જા મળે છે, ગરમી મળે, જેને કહેવાય ઉષ્મા ઉર્જા. આ ટીવી, આપણી સ્ક્રીન 2-4 કલાક ચાલુ હોય પછી તમે પાછળ હાથ અડાડજો ત્યારે તમને ગરમ લાગશે. તમારી ઘરે રહેલું ફ્રીજ 2-4 કલાક ચાલુ હોય પછી તમે એને હાથ અડાડજો પાછળના ભાગે, ગરમ લાગશે. તો આને કહેવાય ઉષ્મીય અસર. ઉષ્મીય અસર આપણા માટે ફાયદાકારક પણ છે. અમુક વિદ્યુતના સાધનો એવા છે કે જેની મદદથી આપણે ઉષ્મા ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. જેમ કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી. હવે ઇસ્ત્રી ગરમ ન થાય તો કપડાને ઇસ્ત્રી થાય. પછી વોટર હીટર, પાણીનું હીટર. પાણીમાં મૂકો, ચાપ ચાલુ કરો, પાણી ગરમ થાય.
હવે અહીંયા ગરમી ન મળતી હોય, ઉષ્મા ઉર્જા ન મળતી હોય તો આપણું કામ થાત? તો અમુક જગ્યાએ ઉપયોગી છે, સાચું છે, પણ અમુક જગ્યાએ વેડફાઈ પણ જાય છે, જેમ કે પંખામાં. પછી બીજું, ઇલેક્ટ્રિક સગડી તમે બધાએ જોઈ. આ સગડી સામાન્ય રીતે ઉષ્મા ઉર્જાને આધારે કામ કરે છે. તમે રસોઈ બનાવતા હોય સગડીમાં તો ખબર હોય, લાઈટ હોય, ઉષ્મા ઉર્જા મળે, એમાં ગરમી મળે, તમે જુદી જુદી રસોઈ બનાવી શકો છો. તો હવે આપણે પાઠમાં આગળ વધીએ. એક વિદ્યુત કોષ એટલે કે સેલ, વિદ્યુત બલ્બ લેમ્પ, વિદ્યુત કળ એટલે સ્વિચ, જોડાણ માટેનો તાર એટલે વાયર જેને કહે. આકૃતિ 14.9 મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો. આ પ્રવૃત્તિ માત્ર એક જ વિદ્યુત કોષનો ઉપયોગ કરી, એક જ સેલ લેવાનો છે. વિદ્યુત કળને ખુલ્લી એટલે પેલા ઓફ ચાપ બંધ રાખવાની છે. બંધ રાખો તો હું લેમ્પ તમને પ્રકાશ આપશે. સ્વિચ બંધ હોય તો લેમ્પ પ્રકાશ આપશે. વાહ, ભેડાભાઈ જવાબ આપશે? નહીં આપે. નક્ષ જવાબ આપશે? સરસ. દક્ષ? પ્રિયાંશી? શું કામ નહીં આપે? દેવ્યાની? સરસ. સ્વિચ બંધ છે એટલે પાવર એને મળતો નથી. પાવર મળતો નથી એટલે પ્રકાશ તમને થતો નથી. આગળ, હવે સ્વિચ ઓન સ્થિતિમાં લાવો અને વિદ્યુત બલ્બને આશરે 1 મિનિટ પ્રકાશ થવા દો. 1 મિનિટ ચાલુ રાખો લેમ્પને. ફરીથી બલ્બને સ્પર્શ કરો, લેમ્પને અડવાનો. 1 મિનિટ ચાલુ રહે પછી કેવો લાગશે? ફરી? વાહ, ખૂબ જ સરસ. ગરમ લાગશે. તમને કોઈ ફેરફારનો અનુભવ થાય છે? ફરીથી વિદ્યુત કળને એટલે ચાપને ખુલ્લી કરો એટલે બંધ કરો. ફરીથી બલ્બને સ્પર્શ કરો, ચાપ બંધ કરી દો, 2 મિનિટ જવા દો. 2-3 મિનિટ પછી પાછો લેમ્પ પડો તો એ ઠંડો હશે, પછી ગરમ હશે. તો જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે જ ઉષ્મા મળે છે. એમને ઉષ્મા મળતી પ્રવૃત્તિ આવે છે 14.3. આકૃતિમાં બતાવ્યા મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો. આશરે 10 સેમી લંબાઈનો નિક્રોમ ધાતુનો તારનો ટુકડો લઈ બંને ખીલી વચ્ચે બાંધી દો. હવે એક શબ્દ આવ્યો, નિક્રોમ ધાતુ. જેમ કોપર ધાતુ છે, સોનું, ચાંદી, લોખંડ, એમ નિક્રોમ ધાતુ એટલે એવો પતલો વાયર. સામાન્ય રીતે આ પતલો વાયર ઘણી જગ્યાએ રેણમાં વપરાય. ઓલા ઇલેક્ટ્રિક દુકાનમાં ખબર રેણ કરતા હોય એમાં પતલો વાયર હોય. એ સિવાય પણ તમે જો કોઈ પતલો વાયર જોયો હોય, હાવ પાતળો, ઘણીવાર મોટર બાંધવામાં વપરાય. એ તો જો કે તાંબાનો હોય, પણ અમુક જગ્યાએ એવો નિક્રોમ એ પતલો વાયર વપરાય છે. તમારે એવો પતલો વાયર લેવાનો છે. વિદ્યુતના સાધનોનું રિપેરિંગ કરતી દુકાન પરથી તમને નિક્રોમ તાર મળી જશે. આપણી ઘરે હોય તો કોપરનો તાર હોય, તાંબાનો તાર હોય, અથવા ઇલેક્ટ્રિક હીટરની નકામી થઈ ગયેલી કોઇલનો તાર પણ વાપરી શકો. તમારી ઘરે જો હીટર હોય ગરમ પાણીનું, એની અંદર એક કોઇલ હોય. શું હોય? એમાં એક તારનું ગૂંચળું હોય અને એટલો પતલો વાયર હોય, માથાના વાળ જેવો, હાવ બારીક પતલો એવો વાયર લેવાનો, એને નિક્રોમ કહેવાય. હવે વિદ્યુત કળને જોડાણ એટલે કે ઓન સ્થિતિમાં લાવો. અત્યારે સ્વિચ બંધ છે, જો ઉપર જગ્યા છે. જેવો તમે સ્વિચ ચાલુ કરશો, અહીંયા સેલ જોડ્યો છે એટલે પાવર છે એ પ્લસ માંથી માઇનસમાં જાય. જાય કે નહીં જાય? બોલો બધાય. પાવર જાય ને તો અહીંયા તમને લેમ્પ નથી એટલે કોઈ પ્રકાશ મળશે પણ થોડીક વાર. કેટલી વાર? પાવર ચાલુ રાખવામાં આવશે અને જો તારને અડશો તો તાર તમને કેવો લાગશે? કઢિયાભાઈ? વેરી ગુડ, ગરમ લાગશે. એટલે આ તમને ઉષ્મા મળે છે એ સાબિત કરે છે. સાવચેતી, વિદ્યુત કળને લાંબો સમય જોડાણની સ્થિતિમાં રાખશો નહીં, અથવા વિદ્યુત કોષ ઝડપથી નબળો પડી જાય
જ્યારે આવો પ્રયોગ કરો ત્યારે માત્ર અડધી મિનિટ માટે જ આ વાયરને અડાડવાનો, એટલે કે સ્વિચ ચાલુ કરવાની. જો લાંબો સમય સુધી તમે રાખશો શું થાય ખબર? સેલ ખલાસ થઈ જાય, કિસર શું થઈ જાય? પછી આપણે શું કહીએ? સેલ ઉડી ગયો, પૂરો થઈ ગયો. વિદ્યુત પ્રવાહ વહેવા દો. થોડા સમય પછી, એટલે થોડી સેકન્ડ પછી તારને સ્પર્શ કરો. તાર પર હાથને લાંબો સમય અટકાવી રાખતા નહીં. શું કામ? આમ લાંબો સમય તારને હાથ અડાડી રાખો તો વિદ્યુત પ્રવાહને લીધે તાર કેવો છે? કદાચ દાજી જવાનો ભય રહે છે. વિદ્યુત પ્રવાહને કળ વડે વહેતો બંધ કરો. થોડીક મિનિટો પછી ફરીથી તારને અડો. હવે તમે પાવર બંધ કરી દીધો, થોડીક વાર થાય એટલે ઠંડુ પડે, પછી તમે તારને અડો તો તમને કાંઈ થાય? જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તાર ગરમ થાય છે. એમ અહીંયા આ ટ્યુબલાઇટમાં, પંખામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એ તાર ગરમ થાય છે. જ્યારે વિદ્યુતના ઉપકરણ છે એ પણ ગરમ થાય છે. એટલે પંખો તમે ક્યારે પ્રયોગ કર્યો હોય તમને ગરમ લાગશે. ચાલુ કરી કલાક પછી અડો, ગરમ 100% લાગે. આ અસરને વિદ્યુત પ્રવાહની કેવી અસર કહેવાય? ઉષ્મીય અસર. ઉષ્મા એટલે ગરમી આપે એવી. તમે વિદ્યુતના કોઈ એવા ઉપકરણ વિચારી શકો કે જેમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય? એવા કયા સાધનો છે કે જેમાં ગરમીને લીધે, ઉષ્માને લીધે આપણું કામ થાય છે? એવા કયા સાધનો છે કે જેમાં ઉષ્માને લીધે, ગરમીને લીધે આપણું કામ થાય છે? કુલદીપ, રસોઈ બનાવવામાં એ સાધનનું નામ શું? ગેસ. પણ ગેસ ઇલેક્ટ્રિક વસ્તુ નથી. આ હું ભણાવું છું એ વસ્તુ અલગ છે. વૈષ્ણવી, વેરી ગુડ. પ્રિયાંશી, વેરી ગુડ. વોટર હીટર. આ બધી વસ્તુ છે ઇલેક્ટ્રિક છે, એટલે એની અંદર ઉષ્મા ઉર્જા આવે. સમજાય છે તમને? ગેસ ભેડાભાઈ આવી શકે નહીં. શું કામ? સમજાણું તમને? કારણ કે એમાં કઈ છેડા દેવાના હોય? જોયું તમે ગેસનો ચૂલો હોય અને 2 છેડા દે ગેસ ચાલુ થાય? ઇલેક્ટ્રિક વસ્તુ. અહીં ઇલેક્ટ્રિક આપણે શીખીએ, વિદ્યુતને દોરો. અહીં ચિત્ર છે પણ આપણે જોયું નહીં, વિચાર્યું નહીં, એમને જવાબ દઈ દીધો. તમે કદાચ ઇલેક્ટ્રિક રૂમ હીટર અથવા રસોઈ માટે વપરાતા ઇલેક્ટ્રિક હીટરને જોયું હશે. રૂમ હીટર તમે કદાચ જોયું હોય તો મારી પાસે છે આવું સફેદ રંગનું એક પ્લાસ્ટિકનો હોય, અંદર પંખો હોય અને તાંબાના તાર હોય. તાંબાના હોય અથવા બીજી ધાતુના હોય, પણ એની અંદર તાર હોય. તમે ચાલુ કરો ને એટલે તાર ગરમ થાય. સાંભળજો, શું થાય? એટલે પંખો તમને ગરમ હવા ફેંકશે. એમાં સ્વિચ હોય, 1 ઉપર 2 ઉપર. 2 ઉપર રાખો તો વધારે ગરમ હવા ફેંકે. તમે હીટરની બાજુમાં હાથ રાખો તો તમારો હાથ એકદમ ગરમ થઈ જાય. રૂમ હીટર નાનો ગરમ પંખો શિયાળામાં વપરાય, પણ એ પાવર બહુ ઉપાડે. પછી ઇલેક્ટ્રિક હીટર, રસોઈ માટે વપરાતું હીટર. રસોઈનું હીટર. પછી રસોઈ માટે તમને ખબર હોય તો રસોડામાં ઓવન આવે. ઓવન જોયું કોઈ દિવસ? અને ઇલેક્ટ્રિક સગડી તો દેખાય જ છે. આ બધામાં ઉષ્મી અસર. જો ત્રાંબાનું ગૂંચડું હોય તારનું, દેખાય છે? ચાપ ચાલુ કરો, લાલ ચોળ થાય. સગડી ક્યારેક જોયો હોય જુનવાડી ગામડામાં? મેં તો જોઈ છે. સગડી ચાલુ કરે ને એમાં આ જે સ્પ્રિંગ જેવું હોય ને, લાલ ચોળ ગરમ થાય. પછી એમાં તમે દૂધ મૂકો કે રોટલી બનાવો, જી બનાવો, આનાથી રસોઈ થાય. આ બધા જ ઉપકરણોમાં તારના ગૂંચડા આવે. જ્યાં જ્યાં ઉષ્મીય અસર છે એટલે ગરમી થાય છે ત્યાં મોટે ભાગે તારના ગૂંચડા છે. એટલે જો ઘણીવાર પંખો બળી જાય ને તો એને હાંધવા માટે એમાં કારીગરને પૂછજો, એ તારના ગૂંચડાથી આમાં હાંધતા છે. પાણીની મોટર બળી જાય તો એમ કે એને બંધાવવી પડે. આવું સાંભળ્યું કોઈ દી? એમાં
એમાં પણ તારનું ગૂંચળું હોય ને આમ ગોળ 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 વીંટવું, પછી એને વાયરિંગ કરે, તમને ચાલુ કરીને આપે. આ ગૂંચળાના તારને એલિમેન્ટ કહે. લેમ્પની અંદર જે તાર હોય, લેમ્પમાં વાહક તાર જેવો અંદર કાચના લેમ્પમાં, એને કહેવાય ફિલામેન્ટ. શું કહેવાય? ફિલામેન્ટ. પણ જ્યારે તારનું ગોળ ગોળ ગૂંચળું હોય એને કહેવાય એલિમેન્ટ. શું કહેવાય? એલિમેન્ટ. અને તેમાં અનેક ગૂંચળા થાય, અનેક રાઉન્ડ હોય છે. તમે નોંધ્યું હશે કે જ્યારે આ ઉપકરણોને વિદ્યુતના સપ્લાય સાથે જોડ્યા બાદ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેના એલિમેન્ટ ગરમ લાલચોળ થઈ જાય છે. તે ઉષ્મા ઉત્પન્ન કરે છે. એક સામાન્ય પ્રયોગ, એક તમારે લોખંડનો સળિયો લેવાનો આવડો, એને પકડથી પકડવાનો અને ગેસ ઉપર, સગડી ઉપર, ચૂલા ઉપર 10 મિનિટ રાખવાનો. તમે 5 થી 10 મિનિટ રાખશો ને એટલે જે ભાગ ગરમ થતો હશે ને જોઈજો ત્યાંથી લાલચોળ થઈ ગયો છે. થાય ને? બસ એ જ વસ્તુ ઇસ્ત્રીમાં થાય. એ જ વસ્તુ છે એ આપણી સગડીની અંદર થાય. જૂનવાણી સગડી, હવે નવી સગડી તો આખી ફ્લેટ આવી ગઈ, એની અંદર તો એના વાસણ અલગ હોય, પણ એમાં હોય છે ગૂંચળું અને લાલચોળ ગરમ થાય ને ઉષ્મા ઉત્પન્ન થાય. વિદ્યુત ઇસ્ત્રીમાં આવેલ એલિમેન્ટને બુજો જોઈ શકો નહીં. ઇસ્ત્રીમાં ગૂંચળું ન દેખાય. શું કામ? ઉપર પ્લાસ્ટિકનો પડ હોય, નીચે ધાતુની પટ્ટી હોય, વચ્ચે પેક કરી દે. આ હેન્ડલ ઇસ્ત્રીનો, આ છે ઈ ધાતુની પટ્ટી, એ બેને આમ સ્ક્રૂથી પેક કરે અને એની અંદર ગૂંચળું હોય. એટલે અહીંથી તમે પ્લાસ્ટિકથી આમ ઇસ્ત્રી કરો, તમને શોર્ટ લાગે. ક્યારેક એને ખોલજો તો અંદર તમને આવું ગૂંચળું દેખાય. પાણી ગરમ કરવા માટે મૂકવાનું હીટર, હોટ પ્લેટ, ઇસ્ત્રી, ગીઝર. ગીઝર જોયું? ગરમ પાણી કરે. ગેસ ગીઝર આવે અને ઇલેક્ટ્રિક ગીઝર આવે. ચાપ ચાલુ કરો, ગરમ પાણી આવે. પછી સોલાર હોય, સોલારમાં આવે ગરમ પાણી, ખબર? અને સોલાર પેનલ હોય એ અલગ, અગાસી ઉપર ઓલી રાખી હોય 500 આવે, જોઈ તમે? એ તમને પાવર આપે. ઇલેક્ટ્રિક કીટલી, ઇલેક્ટ્રિક કીટલી તમે કદાચ જોઈ, ચાની કીટલી આવે એવી જ કીટલી હોય, પણ એમાં ચા ગરમ રહે. ઇલેક્ટ્રિક કીટલી. હેર ડ્રાયર બ્યુટી પાર્લરમાં હોય, ઘણાની ઘરે હોય, શિયાળામાં નાઈન બહાર નીકળ્યા હોય, હેર ડ્રાયર ચાલુ કરો, ગરમ ગરમ હવા આવે. આમ તો ખાલી હવા જ ફેંકે, ડ્રાય એટલે સુકાવું, હેર એટલે વાળ. આમ વાળ પાસે એમ રાખો, હવા આવે, સુકાઈ જાય. હેર ડ્રાયર એમાં ગરમ હવા જેટલી જોઈએ એટલી એના લેવલ હોય, સ્વિચ હોય, જેવું પછી ડ્રાયર. વિદ્યુતના ઉપકરણો તેમની અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા હોય છે. તમે કોઈ ઉપકરણમાં એલિમેન્ટ કદી જોયું છે? આ કોઈ સાધન હોય એમાં એલિમેન્ટ એટલે ગૂંચળા જોયા કોઈ દિવસ? મેં જોયું પંખામાં. આપણે કારીગર આવે ને ક્યારેક રિપેર કરવા, તો પંખો આ ખોલે, અંદર ગૂંચળું હોય. ઇસ્ત્રી મેં ખોલી એકવાર, તો એમાં મને આવું ગૂંચળું દેખાડ્યું. જો આ તારનું ગૂંચળું દેખાય છે, આ સ્ક્રૂથી પછી પેક કરી દેતા હોય. અહીંયા 2 પટ્ટી છે, દેખાય? એમાં 2 વાયર આવે, આપણે પ્લસ માઇનસ કહીએ ને, ધન ધ્રુવ અને સેલમાં જેમ હોય એમ. વિદ્યુત ઇસ્ત્રીમાં આવું એલિમેન્ટ હોય આખામાં. અહીંયા વારો હોય, વાયર, પાછું આ બાજુ ગૂંચળું હોય. એટલું ગરમ થાય, એટલું ગરમ થાય, લાલચોળ થાય. એની ઉપર પટ્ટી હોય ધાતુની, એટલે એ ગરમ થાય એટલે કપડાને આમ ફેરવો તો ત્યાં ગરમી મળે. એમાં ઘડી કરચલી હોય, ભાગી જાય. અને ભૂલથી જો ઇસ્ત્રી આમ ગાલે અડાડી દો તો ત્યાં ફરફોલો થાય, કારણ કે આ ગૂંચળું ગરમ થઈ ગયું હોય છે. હવે જો લેમ્પ છે ને, લેમ્પ, લેમ્પની અંદર તમને આ પ્રકાશિત ભાગ દેખાય છે, મારી આંગળી ફરે, આ એક વાયર જ છે. શું છે? આ વાયર છે, એનું નામ છે ફિલામેન્ટ. ગૂંચળું હોય એને કહેવાય એલિમેન્ટ, અને લેમ્પમાં જે વાયર હોય એને કહેવાય ફિલામેન્ટ. પેલા આવા સોના લેમ્પ આવતા જૂના સમયમાં, હવે એલઈડી લેમ્પ આવ્યા. તમે જૂના લેમ્પ કદાચ હજી આવા જોયા હોય, કોઈની ઘરે હોય તો, પીળો પ્રકાશ આપે. આમાં ફિલામેન્ટ હોય, ક્રિષ્ના શું હોય? અને
બ્લેન્ડર જોયું? બ્લેન્ડર એમાં પણ ગૂંચડું હોય, મોટર હોય. જ્યાં મોટર આવે ને ત્યાં ગૂંચડું હોય ને હોય જ. વિદ્યુત ગોળો એટલે કે લેમ્પ, પ્રકાશ આપતો ફિલામેન્ટ એટલે તાર, એ નિક્રોમ થતું જ હોય મારા ખ્યાલથી. એક સામાન્ય જ્ઞાનની માહિતી છે એ પૂર્વે નીચેના ભાગમાં જોઈએ આપણે કાંઈ છે નહીં. તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય પર, તારની લંબાઈ પર તથા જાડાઈ એટલે આડછેદક ક્ષેત્રફળ પર આધાર રાખે છે. આથી જુદી જુદી જરૂરિયાત મુજબ જુદા જુદા દ્રવ્યના અને જુદી જુદી લંબાઈ તથા જાડાઈના તારનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જો નવું મકાન બને ત્યારે આપણે ઘરે વાયરિંગ કરીએ, મીટર પાસે જે વાયર આવ્યો હોય ને, મીટર પાસે એ મારા ખ્યાલથી જોઈજો જાડો વાયર હશે. પીળો સર્વિસ વાયર જાડો હોય થોડો. પછી જો તમારે એસી ફિટ કરવું હોય કે કોઈ એવા હેવી સાધન વાપરવા હોય તો એના માટે અંદર જાડો વાયર ફિટ થાય. પણ પછી લેમ્પ અને ટ્યુબલાઇટ આવે ને તો એના માટે થોડોક પતલો થાય, જેવા દેખાય એવો આપણે. અને જે આનાથી પતલો આવે પણ એ ન વપરાય. હવે પતલો તાર તમે એસીમાં કદાચ વાપરો તો, અથવા હાવ પાતળો એવો વાયર તમે જોયો છે ને, વાયર પાતળો આવે, જાડો આવે, એનાથી જાડો આવે, અને છેલ્લે સર્વિસ વાયર, એમાં તો બહુ મોટું જાડાઈ હોય. તો પંખામાં તમે હાવ પાતળો વાયર વાપરો તો રમકડાની મોટરમાં આવે એવો પાતળો વાયર, પ્રિયાંશી ન હાલે. શું કામ ન હાલે? ઓછો થોડો મળે. જો સાયકલમાં તમે 3 સવારી આપો અને 1 સવારી આપો, કેમાં મજા આવે? એક સવારીમાં જ મજા આવે ને, એમાં મહેનત ઓછી થાય. તો તમે આ જાડો વાયર વાપરો એના કરતાં પાતળો વાપરો તો એને મજા કેમાં, પાવર વધુ કેમાં મળે? પાતળામાં જ મળે. શું જાડામાં? પાતળામાં મળે. હવે એની વાત છે, તમે સાયકલમાં 3 જણા જાઓ તો બળ કરવું પડે, અને 1 જણા જાઓ તો આરામથી હેલી જાય. પતલો વાયર હોય પાવર ઘાયગા પસાર થાય છે. પણ ભેડા વાયર, ઈ વાયર વેલા હાર પસાર થાય ને એમ વેલા હાર પીગળી જાય. શું થાય? ઓગળી જાય. 2 વાયર ભેગા થાય, શોર્ટ થાય. આપણી ભાષામાં કઈ શું થાય? શોર્ટ સર્કિટ થાય. એટલા માટે આપણે હાવ પતલો વાયર વાપરતા અને થોડોક જાડો વાપરીએ છીએ. હવે જો આ જે વાયર છે પંખામાં, એવો વાયર તમે મીટર પાસે વાપરો તો હાલે? ત્યાં જાડો જ હશે. શું કામ? ત્યાં પતલો પડે. મીટરમાંથી ખૂબ પાવર આવતો હોય, આ વાયર ઓગળી, વધારે પાવર આવે શું થાય? વાયર ગરમ થાય, ઉષ્મા મળે, જેને આપણે શોર્ટ થયો, સર્કિટ થઈ એવું કહે, અને આપણા સાધનો બળી જાય. એટલા માટે હાવ પતલો વાયર હાલે, થોડોક જાડો જોઈએ. પણ કેવું સાધન છે એ પ્રમાણેનો વાયર જોઈએ. હવે એસી આપવું હોય ત્યાં પતલો વાયર દો તો હાલે, એમાં જાડો વાયર દેવાનો. અને નાનો એવો લેમ્પ હાંકવો હોય અને ત્યાં તમે આવડો જાડો સર્વિસ વાયર દો તો હાલે. હાલે તો ખરા, પણ એની એટલી જરૂર હોતી, પાવર બગડ્યો હોતો હોય એમાં વધારે યુનિટ ઉપાડે. એટલે કહેવાનું, જો તારમાં ઉત્પન્ન થતો જથ્થો ઉષ્મા, જેવો તાર હોય ને એવી ગરમી થાય. જો પતલો વાયર હોય તો તરત હળગી જાય. એ ઉષ્માનો જથ્થો, એ તારનું દ્રવ્ય, તાર કેવો હશે? સામાન્ય રીતે સર્વિસ વાયરમાં જુઓ તમે એક જ હોય, અંદર પીળો ભાગ કાપજો, એલ્યુમિનિયમનો એક પટ્ટો નીકળશે. જ્યારે આપણી ઘરે આ વાયર છે એનું કોણ કાઢશો એટલે 10-15 વાયર નાના નાના નીકળશે. આટલો ફેર હોય. તો એ તાર કેવો છે, તારનું દ્રવ્ય કેવું છે, તાર એલ્યુમિનિયમનો છે, કોપરનો છે, નિક્રોમનો છે, તારની લંબાઈ, તાર કેટલો લાંબો છે, તથા તારની જાડાઈ, તાર આમ કેટલો જાડો છે,
એના ઉપર આધાર રાખે. શું આધાર રાખે? તો કે ઉષ્મા. એટલે જેમ જાડો વાયર હોય ને ગરમ બહુ થાય, પતલો હોય ગરમ થાય. પછી તારની લંબાઈ વધુ હોય તો ગરમીની શક્યતા રહે. શું કામ? તો કે એક છેડેથી બીજા છેડે એને પૂગવા માટે સમય લાગે, વચ્ચે ગરમી મળ્યા જ કરે. કારણ કે વિદ્યુત આમ જાય એટલે ભેગી ગરમી હોય જ છે. વિદ્યુત ને ગરમી એકાઈને જોડાયેલી જ છે ઉષ્મા. એટલે ઘટના એવી બને છે, જેવા વાયર વાહકતાની જરૂર હોય એવડો જ વાહકતાર જોડાય, ન જાડો કે ન પાતળો. તો રમકડાની મોટરમાં જે આવે વાયર એવો ટ્યુબલાઇટમાં જોડો તો હાલે, સસ્તો થાય. પણ ટ્યુબલાઇટ 2 કલાક હાલે તો એ વાયર ઓગળે, શોર્ટ સર્કિટ થાય, તીખારા થાય, ભડીંગ ભડીંગ તમે ભાગો બી જાઓ. વિદ્યુત પરિપથમાં જોડાણ માટે વપરાતા તાર સામાન્ય રીતે ગરમ થઈ જતા નથી. કારણ કે આ બધા માપ હોય કે પંખો કેટલા વોલ્ટ પાવર ઉપાડશે, લેમ્પ કેટલા વોલ્ટનો છે, ટ્યુબલાઇટ કેટલા વોલ્ટની છે, તો કે 28 વોલ્ટની. તો એમાં આ વાયર હાલે. એસી કેવડું હોય? તો કે એસી છે 3.5 વોલ્ટનું છે, 4 વોલ્ટનું છે, અથવા 320 એમ્પિયરનું વોલ્ટનો હોય, સોરી એમાં એમ્પિયર હોય. તો કે એ તો બહુ વધારે પાવર ઉપાડે. રૂમ હીટર તો કે 1000 વોલ્ટનું છે, 2000 વોલ્ટેજ ઉપાડે. બોલો હવે એમાં પતલો વાયર હાલે? એ સોના લેમ્પમાં હાલે. સામાન્ય રીતે ગરમ થતા. બીજી બાજુ કેટલાક વિદ્યુત ઉપકરણોમાં વપરાતા ઘટકો એટલા બધા ગરમ થઈ જાય છે કે તેઓને સહેલાઈથી જોઈ શકાય છે. ઘણીવાર થાંભલામાં વાયર સળગે. તમે જોયું? જોરથી બોલો. શોર્ટ સર્કિટ લાગે. તમે જોયું? કેટલા પશુ પક્ષી નીચે હોય તો મૃત્યુ પામે. થાય ને? બીજી બાજુ કેટલાક વિદ્યુત ઉપકરણમાં વપરાતા ઘટકો એટલા બધા ગરમ થઈ જાય તેઓ સહેલાઈથી જોઈ શકાય છે. જેમ કે વિદ્યુત ગોળાનો ફિલામેન્ટ એટલા ઊંચા તાપમાને સળગે કે આ વાયર એટલો ઊંચા તાપમાને સળગે તેનો પ્રકાશ તમને દેખાય છે. જેવો ટ્યુબલાઇટ ચાલુ કરે તો એની અંદર રહેલો એક એમાં ફિલામેન્ટ તો ન હોય પણ એક ગેસ એટલો સળગે છે, એટલો સળગે તમને પ્રકાશ દેખાવા માંડે છે. શું દેખાવા માંડે છે? પ્રકાશ દેખાવા માંડે છે. પ્રકાશ મેળવવા માટે વિદ્યુત બલ્બ વાપરવામાં આવે છે. હવે તો આપણે બલ્બની જગ્યાએ ટ્યુબલાઇટ આવી ગઈ અને એનાથી એલઈડી લાઇટ આવી ગઈ. જોઈ તમે? આપણે ઓફિસમાં એક લાઇટ મૂકી છે ને ફળિયાઓ, એલઈડી છે. આમ ફોક્સ જેવું કામ કરે. પરંતુ તે ઉષ્મા પણ આપે છે. એનો અર્થ એ થાય છે કે વિદ્યુત પ્રવાહનો કેટલોક ભાગ ઉષ્મા ઉત્પન્ન કરવામાં વપરાય છે. તમે કોઈ પણ સ્વિચ ચાલુ કરો, પછી પંખો ચાલુ થાય તોય ભલે, ટીવી ચાલુ થાય તોય ભલે, લેમ્પ ચાલુ થાય તોય ભલે, પાણીની મોટર ચાલુ થાય તોય ભલે, ફ્રીજ ચાલુ થાય તોય ભલે, બધોય પાવર એ પાણી કાઢવામાં ન વપરાય. મોટર હોય તો, ફ્રીજ હોય તો બધોય પાવર ઠંડક માટે ન વપરાય. અમુક પાવર એમાં ગરમી ઉત્પન્ન કરે છે જે તમે ઈચ્છનીય નથી, તમારી ઈચ્છા ન હોય. ફ્રીજમાં ઠંડક મળે એવી ઈચ્છા હોય, એમાં ગરમી મળે એવી કોઈની ઈચ્છા હોય, છતાં એનું પાછળનું પતરું ગરમ હોય છે. અનિચ્છનીય છે. કારણ કે તેનાથી વિદ્યુતનો વ્યય થાય છે, બગડે છે પાવર. પંખામાંથી પવનની જરૂર છે તોય કલાક પછી અડો તોય ગરમ લાગે છે. તો એ વિદ્યુતનો વ્યય થયો, બગાડ થયો. ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ, આપણે આ રહી ફ્લોરોસન્ટ છે. કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ્સ એટલે CFLs વિદ્યુતના વધુ કાર્યક્ષમ પ્રકાશ સ્ત્રોત છે. પહેલાના સમયમાં તમને ખબર હોય તો ટ્યુબલાઇટ જેવા વળાંકવાળા લેમ્પ આવતા, કાચના, આવડા લાંબા હોય, આમ 2 વળાંક હોય, 4 વળાંક હોય, હેલોજન લેમ્પ પણ કહેતા એને. વિદ્યુતના વધુ કાર્યક્ષમ પ્રકાશ સ્ત્રોત છે. હાલના સમયમાં લાઇટ એમિટિંગ ડાયોડ LED આવી ગઈ. અત્યારે LED નો જમાનો છે. વાહનની લાઇટો LED, ઘરે LED, લેમ્પ LED, પાવર ઓછો ઉપાડે. પરીક્ષામાં વારંવાર પૂછાય LED નું પૂરું નામ શું છે? L એટલે લાઇટ, E એટલે મીટિંગ, મીટિંગ સાચી કેવી? એ મીટિંગ. ડાયોડ
કોણ બોલશે એલઈડી નું આખું નામ? નોક્સ. લાઇટ એમિટિંગ ડાયોડ. બીજા કોણ બોલશે? ઉત્તમ. લાઇટ એમિટિંગ ડાયોડ. હવે કોણ બોલશે? વૈષ્ણવી. લાઇટ એમિટિંગ ડાયોડ. સરસ. તો એલઈડી નું પૂરું નામ લખો તો આપણને આવડવું જોઈએ. લાઇટ એમિટિંગ ડાયોડ, જેને આપણે એલઈડી કહીએ છીએ. પ્રકાશની આપેલી તીવ્રતા ઉત્પન્ન કરવા માટે ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ્સ અને CFL બલ્બની તુલનામાં એલઈડી બલ્બ વિદ્યુતનો ઓછો વપરાશ કરે. એલઈડી બલ્બ બજારમાં આવ્યા, માણસોએ સ્વીકાર્યા. શું કામ? તો કે પાવર ઓછો ઉપાડે. પેલું તો ઈ ગરમ બહુ ન થાય. જો એક પીળો લેમ્પ સોનો 1 કલાક હાલે પછી તમે એને અડો, અને એક આ એલઈડી લેમ્પ ઈ 2 કલાક હાલે પછી અડો, તો પીળો લેમ્પ તમને ગરમ લાગશે. ઓલો ભલે 2 કલાક આવ્યો તો ઈ ગરમ લાગશે. એટલે કે ત્યાં ઊર્જાનો વ્યય ઓછો થાય. ઉષ્મા ઊર્જા બહુ બગડતી નથી. આથી એલઈડી બલ્બ વધુ વિદ્યુત કાર્યક્ષમ છે, તેથી લોકો તેની પસંદગી વધુ કરે છે. જો આ ટ્યુબલાઇટ છે, હેલોજન લેમ્પ છે, આ જૂનો લેમ્પ છે, આ એલઈડી લેમ્પ છે. આ એવું તો ને ફ્લોરોસન્ટ લેમ્પ યા ટ્યુબલાઇટ યા સોનો લેમ્પ જૂનો બલ્બ અને એલઈડી લેમ્પ 9 વોલ્ટના હોય. પેલા જીબીમાં મળતા, તમને ખબર હોય તો ગેરંટી પણ આપતા. ઉડી જાય દઈ દેવાનો ઉડેલો, તમને નવો આપે. હેબડું તો યાદ પાવર સેવર, પાવર બચે. બીજું આ કદાચ ગમે એટલો હાલે એટલો ગરમ ન થાય. ગરમ તો થાય જ, પણ જે આ લેમ્પ થાય કે આ લેમ્પ ગરમ થાય એના જેટલો ઈ થાય. તેમ છતાં વિદ્યુત બલ્બ, ટ્યુબલાઇટ, CFLS ખરીદતા પહેલા બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ્સ એટલે કે ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ જોવો જોઈએ. હકીકતમાં ડુપ્લિકેટ વસ્તુ લેવાય નહીં. જ્યારે તમે ટીવી લ્યો, ફ્રીજ લ્યો, લેમ્પ લ્યો, ત્યારે એના બોક્સમાં સિક્કો હોવો જોઈએ. આવો ISI માર્ક કહેવાય. શું કહેવાય? સ્ટાન્ડર્ડ વસ્તુ. આનું પૂરું નામ થાય ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. આ સિક્કો ચકાસી લેવું જોઈએ. વિદ્યુતના ઉપકરણ વાપરવા માટે સલામત છે. ISI નો સિક્કો હોય તો એ વસ્તુમાં શોર્ટ સર્કિટ બહુ ન થાય. એ લાંબો સમય ટકાવું જોઈએ. આપણે કહીએ ને ઓરિજિનલ ને ડુપ્લિકેટ. બજારમાં લેમ્પ 2 પ્રકારના આવે, પંખા 2 પ્રકારના આવે, ઓરિજિનલ ને ડુપ્લિકેટ. ઓરિજિનલ 3000 નો આવે, ડુપ્લિકેટ 800-900 માં જ આવે. પણ ડુપ્લિકેટ 6 મહિનામાં ભૂંગ થઈ જાય અને ઓલાને લાંબા ગાળા સુધી કાંઈ થાય આટલો ફેર પડે. એ ISI માર્કાવાળો. વિદ્યુત ઉપકરણ વાપરવા માટે સલામત છે અને ઉર્જાનો વ્યય ઓછામાં ઓછો કરે છે તેની ખાતરી ISI માર્કો આપે છે. નોંધ: ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ્સ અને CFL બલ્બ વાયુરૂપ પારો ધરાવે છે. એની અંદર વાયુ હોય, હવા. આ ટ્યુબલાઇટ જોઈજો ચાલુ થાય ને અંદર વાયુ છે. શું છે? વાયુ એટલે ધુમાડો, હવા. ઈ વાયુ શું કરે? તો કે ઈ વાયુ છે ઝેરી પ્રકૃતિ ધરાવે છે. આથી ક્ષતિગ્રસ્ત ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ કે CFL બલ્બનો નિકાલ સુરક્ષિત રીતે કરવો. કોઈ દિવસ એ ટ્યુબલાઇટને આમ ફોડી એનો ધોવાળો આજુબાજુમાં ફેલાવાય. એમાં રહેલો વાયુ બહુ ઝેરી હોય છે. આપણને અત્યારે ન ખબર પડે, લાંબા ગાળે એની શરીર ઉપર ખરાબ અસર થાય. હવે આવે છે ફ્યુઝ. ફ્યુઝ ઘણા પ્રકારના છે. ફ્યુઝ શું છે? ફ્યુઝ શું કામ મૂકવામાં આવે છે? ફ્યુઝથી આપણને શું ફાયદો થાય અને ફ્યુઝથી આપણને શું નુકસાની થશે એના વિશેની વાત અહીંયા કરવામાં આવેલી છે. તો હું તમને પહેલા ફ્યુઝની પ્રાથમિક માહિતી આપી દઉં. સામાન્ય રીતે આપણા ઘરમાં આપણા મીટરની બાજુમાં આવો ફ્યુઝ હશે. તમે જોયો હોય તો થાંભલામાંથી પહેલો વહેલો પાવર ક્યાં આવે? ફ્યુઝમાં આવે. ફ્યુઝની અંદર આ 2 પટ્ટી દેખાય તમને ધાતુની.
ઈ પટ્ટીની અંદર પતલો વાયર, કેવો પતલો એટલે થોડો પાતળો વાયર બાંધી દેવામાં આવે. કેવી રીતે? તો કે આ સ્ક્રૂએ બાંધી આટી મારી અહીંયા જગ્યા છે ત્યાંથી લઈ અને અહીંયા સ્ક્રૂ છે ટાઈટ કરી દે એટલે આ વાયર બંધાઈ ગયો. પછી એને આમ કરીને આમાં પેક કરી દેવાનું. આટલું થઈ ગયું પછી આ ફ્યુઝમાંથી પાવર જાય આપણા મીટરમાં અને ત્યાંથી પાવર આવે આખા મકાન. ઘણીવાર એવું થાય થાંભલામાંથી ઊંચો પાવર આવ્યો, વધારે પાવર આવ્યો. હવે તમને ખબર પાવર વધારે આવે તો તાર ઓગળે, તાર પીગળે અને પતલો વાયર હોય એ પહેલા પીગળે. અહીં પતલો વાયર છે એ પીગળી ગયો એટલે તૂટી ગયો એટલે એ સ્વિચનો રસ્તો, વાયરનો જે આખો રસ્તો હતો એ કપાઈ ગયો એટલે પાવર હવે જાય નહીં, ફ્યુઝ ઉડી જાય. આપણે એવું કહીએ ને. પછી આખા મકાનમાં લાઈટ આવે કારણ કે વિદ્યુતનો પરિપથ રસ્તો હતો એ કપાઈ ગયો, જેથી કરીને આપણા ટીવી, પંખા કે કાંઈ વસ્તુ ચાલુ થાય તો ફ્યુઝ ખરેખર આપણા માટે ફાયદાકારક છે. પણ ફ્યુઝમાં કોઈ દિવસ જાડો વાયર બંધાય. પતલો વાયર હોય તો વધારે પાવર આવે તો એ પીગળી જાય, ઓગળી જાય અને જેથી કરીને આપણું નુકસાની જે છે એ થતી બચી જાય છે. તો ફ્યુઝની રચના આવી હોય. ઘણા લોકો પોતાના રૂમમાં જે સ્વિચનું બોર્ડ હોય ત્યાં એક અલગ બીજો આવો ફ્યુઝ મૂકે, નાની ટ્યુબલાઇટ જેવો દેખાય છે. ઘણાના બોર્ડમાં હોય ક્યારેક જોઈજો. પાણીની મોટર જોઈ, સબમર્સિબલ પંપ, એ ચાલુ કરો ને તો એમાં લાઈટ થાય. જોઈ કોઈથી લાઈટ? એ ફ્યુઝ જેવું જ કામ કરે. બે લાઈટ હોય, લાલ ને લીલી. આમાં તાર હોય. શું હોય? અંદર વધારે પાવર આવે તો અહીંયા તાર ઓગળે એટલે અહીંયા પ્રકાશ મળે એટલે સમજી જવાનું ફ્યુઝ ઉડી ગયો, નવો નાખવાનો તો જ થાય, નકર શોર્ટ સર્કિટ થાય. જો જાડો વાયર હોય તો મોટરમાં પાવર જાય, મોટરને વધુ પાવર મળે તો મોટર બળી જાય, ઉડી જાય. તો નુકસાનીથી બચવા માટે ફ્યુઝ ઉપયોગી છે. જો તારમાંથી ઘણો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તાર એટલો ગરમ થઈ જાય છે કે તે પીગળી જાય, તૂટી જાય છે. ચેરા શું થાય છે? જોરથી બોલવાનું. પીગળી જાય પછી શું થાય? તૂટી જાય. શું થાય? શું તારનું પીગળવું, જવું કે તૂટી જવું શક્ય છે ખરું? ચાલો ચકાસીએ. તાર પીગળી જાય, વધારે પાવર આવે ને તાર હળગે, થાંભલાના વાયર હળગે. આપણે નથી જોયું? આ તો નાનો એવો તાર ન હળગે. પ્રવૃત્તિ માટે આપણે વપરાયેલો પરિપથ ફરીથી બનાવવો. આગળ જે બનાવ્યો હતો એ. જોકે તેમાં વિદ્યુત કોષને સ્થાને 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરી ગોઠવો. આગળ પ્રયોગ આપણે કર્યો હતો એમાં એક જ વિદ્યુત કોષ, એક સેલ લીધો હતો. અહીં તમારે કેટલા સેલ લેવાના? 4 સેલ. અથવા બેટરી આવે 2 સેલની, એવી 2 બેટરી લે તો આવે. પ્લસ માઇનસ એમ હોય તો આ સેલને ઊંધો કરી દો એટલે પ્લસ માઇનસ, અહીંયા પ્લસ માઇનસ, આ છેડા જોડાઈ જાય, પ્લસ માઇનસ. ટૂંકમાં છેડા જોડવામાં ધ્યાન રાખવાનું. વળી નિક્રોમ તારના સ્થાને સ્ટીલ વૂલનો પાતળો તાતણો બાંધો. સ્ટીલ જેવો વાયર આવે. તમારે ટૂંકમાં રેશમના કાપડ હોય એમાંથી એક દોરો કાઢો, પતલો કેવો દોરો હોય, હાવ પાતળો, તમારા વાળ જેવો દોરો, એવો. સ્ટીલ વોલનો ઉપયોગ વાસણને સાફ કરવા માટે થાય છે, જે સામાન્ય રીતે કરિયાણાની દુકાનમાં મળી રહે છે. જેને ગુજરાતીમાં આપણે ઓલું કહીએ રૂછું. વાસણ સાફ કરવા માટે રૂછું આવે. આ સ્ટીલ જેવું હોય, તમને એમ થાય લોખંડનો તાર છે, એ પાતળું હોય, એ કોઈ જાડું હોય, હેમાક્ષી હોય કોઈ જાડું, જો એને ખબર છે કારણ કે વાસણ ઉટકે છે ને. જોવો છે ને. હવે આગળ જો તમારા ઓરડામાં કોઈ પંખો ચાલુ હોય તેને બંધ કરી દો.
હવે વિદ્યુત પરિપથમાં થોડોક સમય વિદ્યુત પ્રવાહને વહેડાવો. જે આપણો પરિપથ હતો એટલે બે ખીલી, વાયર, એક સેલ, આપણે 4 સેલ જોડવાના. પંખો બંધ કર્યો, વાયર ગરમ થાય ને. પછી જો સ્ટીલ ઉલના તાતણાનું ધ્યાનથી નિરીક્ષણ કરો. શું થયું? તો કે ધીમે ધીમે, એક સેલ હતા ને એટલે નહોતો ખબર પડતી. હવે કેટલા સેલ લીધા? એટલે પાવર ડબલ થયો, નહીં 4 ગણો થયો. તાતણો પીગળી ગયો કે તૂટી ગયો? તો કે ફર કરતો ઉલટો. શું થયું? ફર કરતો ઉલટો. ખાસ પ્રકારની ધાતુની એવા તાર બનાવવામાં આવે કે જેઓ તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ પસાર થાય કે તરત પીગળી જાય. આવા તારને વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે વપરાય છે. આ જે રૂછું મેં તમને કીધું એવો રૂછા જેવો પાતળો વાયર બજારમાંથી લઈ આપણા ફ્યુઝમાં બાંધવો જોઈએ. એમાં બીજો એક વાયર હાલે, એમાં એલ્યુમિનિયમનો જાડો વાયર હાલે, ત્રાંબાનો જાડો વાયર હોય તો એ પણ હાલે, પતલો વાયર આવે. બધા જ બિલ્ડિંગમાં, બધા જ વિદ્યુત પરિપથોમાં ફ્યુઝ ગોઠવાયેલા જ હોય છે. વિદ્યુત પ્રવાહને વિદ્યુત પરિપથમાં સલામતીપૂર્વક વહેવા માટેની મહત્તમ મર્યાદા હોય છે. જો અકસ્માતે સલામત મર્યાદા કરતાં વિદ્યુત પ્રવાહ વધી જાય તો વિદ્યુતનું વહન કરતાં તાર વધુ ગરમ થઈ જાય છે અને તે સળગવા લાગે. તમે ચૂલા ઉપર હાથ રાખો થોડીક વાર, શિયાળો હોય તાપણું કરવાની મજા આવે ને. પણ અડધી કલાક હાથ રાખો તો લોહીના લોંદા હેઠા પડે, બળી જાય. શું થાય? એમ વધારે ગરમી મળે, વધારે ઉષ્મા મળે, વધારે વિદ્યુત મળે તો એ તાર ઓગળી જાય છે. આ ઈ કહે છે. જો વિદ્યુત પરિપથમાં યોગ્ય ફ્યુઝ લગાવેલો હોય તો ફ્યુઝ ઉડી જાય છે અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય છે. આથી ફ્યુઝ એ એવી સલામત રચના છે કે જેનાથી વિદ્યુત પરિપથમાં થતા નુકસાનને અને શક્ય એટલી આગની ઘટના એને દૂર કરી શકાય. એક નોંધ છે, જોઈએ આપણે. વિદ્યુતની મેઇન લાઇનમાં રહેલ ફ્યુઝને જાતે તપાસવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તમારે એવું હોશિયાર નહીં થવાનું કે હાલો હું જ ફ્યુઝ ચેક કરું, કારણ કે એમાં થાંભલામાંથી આવતો પાવર હોય અને તમારો હાથ ત્યાં આંગળી વળી જાય તો તમે નાના બાળકો છો, તમને શોર્ટ લાગે શકે. અને શોર્ટ લાગે પછી શું થાય? પડી એનું કંઈ નક્કી હોય. તમારે જાતે કોઈ દી ફ્યુઝનો પ્રયોગ કરવાનો, એની રમત ન કરાય. વિદ્યુતની કોઈ દી રમત કરાય, પાણીની રમત ન કરાય. નદીમાં પાણી આવી જતી એમ ન કહે હું આમાં કાંઠે પૂરી જાય, એને ડૂબી જાય ભોગ કરતા. અને વાવાઝોડું હોય ત્યાં એમ ન કહે ઉભા રહ્યો હું હામો આવું, તમને ઉડાડી નાખી દે. પતરા ઉડાડી નાખી દે તો આપણી શું વાત? પવન, પાણી, અગ્નિ એટલે વિદ્યુત. આ બધાના ભરોસા હોય. વિદ્યુતના સાધનોને રિપેર કરતી દુકાનમાં જઈને બળી ગયેલા ફ્યુઝ તથા નવા ફ્યુઝની સરખામણી કરો. બળી ગયેલો ફ્યુઝ હોય એમાં ઓલી પટ્ટી છે એ ખરાબ થઈ ગઈ હોય, એમાં તાર હોય નહીં. નવો ફ્યુઝ હોય એમાં પટ્ટી ચોખ્ખી હોય, તાર બાંધેલો હોય. બે તમે જોવો તો ખબર પડે. એક હાથ તમારો સારો હોય ને એક હાથમાં લાગ્યું હોય, ગુમડા જેવું કંઈક થયું હોય, બે જોવો તો બેમાં ફેર હોય ને હાથી ઘોડા. પછી ગુમડું મટી જાય, પછી બે હાથ કેવા થઈ જાય? એમ ઉડી ગયેલો ફ્યુઝ જોવો અને સારો ફ્યુઝ જોવો, એમાં શું ફેર? તો કે સારા ફ્યુઝમાં આખો વાયર કમ્પ્લીટ હોય, જ્યારે ઉડી ગયેલો ફ્યુઝ હોય એમાં વચ્ચેથી વાયર કેવો થઈ ગયો હોય? બ્રેક થઈ ગયો હોય.